ભાવનગર તારીખ 11/8 થી ચાલુ થતી સુપરફાસ્ટ ટ્રેન અયોધ્યા માટે જે ભાવનગર ટુ અયોધ્યા એક્સપ્રેસ ટ્રેનનો તારીખ 3/8ના દિવસે કેન્દ્રીય મંત્રીના હાથે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવેલ, જે તારીખ 4ના રોજ અયોધ્યા બપોરે 4 વાગ્યે પહોંચેલ આ ટ્રેન યાત્રીઓ માટે ફ્રીમાં જવા માટે તેમજ આવવા માટે કોઈપણ જાતની ટિકિટ લેવામાં આવેલ ન હતી। આ ટ્રેન માટે ભાવનગર ડિવિઝન તરફથી તમામ મીડિયાઓને પણ આમંત્રિત કરેલ હતા। બધાને જણાવતા અમોને આનંદ થાય છે કે તમો બધા એકવાર અયોધ્યા પ્રભુ શ્રીરામના દર્શન કરવા અવશ્ય જાજો। આ અયોધ્યામાં સરકારશ્રીએ ખૂબ જ સુંદર તેમજ ભવ્યથી અતિ ભવ્ય આ મંદિરનું નિર્માણ કરેલ હોય। મિત્રો, શ્રીરામના દર્શન તો કરવાના જ હોય, પરંતુ આ મંદિરની બાંધણી અવશ્ય એકવાર જોવા અયોધ્યા જજો। આ ટ્રેનમાં આબુ રોડ, અજમેર, જયપુર, આગ્રા, આપ જે જોઈ રહ્યા છો એ આગ્રાનો લાલ કિલ્લો છે। ત્યાર પછી આગળ જોઈએ તો આ ટ્રેનના રસ્તામાં કાનપુર થઈને લખનઉ આવે છે, ત્યારબાદ છેલ્લે અયોધ્યા ધામ આવે છે। આ છે સપેરા। હજુ પણ આપણા દેશમાં સપેરાઓનું વસવાટ છે। આ સપેરાનું બીજું નામ જોઈએ તો મદારી પણ કહેવામાં આવે છે। ત્યારે અયોધ્યામાં સરયુ નદીના ઘાટ પાસે તો ઘણા બધા નાના નાના છોકરાઓ મહિલાઓ પાસે કરંડિયા હોય છે। આ કરંડિયાની અંદર સાપ જોવા મળે છે। એક કરંડિયામાં તો અમોએ નાનું એવું અજગર પણ જોયેલ। અહીં આ મદારીઓ લોકોને આ સાપ બતાવીને પોતાનું ગુજરાન ચલાવે છે। दांत कैसे निकालते हो? क्योंकि वो नहीं, उससे मतलब सुई से निकलते, चिमटी से जैसे निकलते। वो जो मुंह खुल जो उसका खुल जाता है। જય શ્રી રામ। ભાવનગર અયોધ્યા ટ્રેનમાં અમે મુસાફરી કરેલી હતી અને અયોધ્યા પણ ખૂબ સરસ છે। ત્યાંનો માહોલ, ત્યાંનું મંદિરનું કામ બહુ જ સરસ રીતે ચાલે છે, નિર્માણ પણ બહુ સરસ થાય છે। અત્યારે પણ અયોધ્યામાં દર્શન ખૂબ સરસ રીતે થઈ જાય છે અને ત્યાં સરયુ ઘાટ છે, સરયુ ઘાટમાં પણ પ્રવાહ વહેતો છે, નાહવાનું સરસ છે, ત્યાં આરતી દીવા બધું કરી શકીએ છીએ। મહેલ ભગવાનનું બહુ સરસ છે, દશરથ રાજાનું મંદિર બધું ખૂબ જ સરસ છે, હનુમાનગઢ બધું સરસ છે। બધા મુલાકાત અચૂક લેજો, ખૂબ જ સરસ છે જોવા જેવું। જય શ્રી રામ। ચાલો મિત્રો, ફરી મળીશું। બધાને મારા નમસ્કાર।